ગુડ મોર્નિંગ. આપણે પહોંચ્યા હતા પેજ નંબર 47 ઉપર ભાગીદારીની લાક્ષણિકતાઓ. ભાગીદારીની લાક્ષણિકતાઓ એટલે કે ભાગીદારોના લક્ષણો, એટલે કે કઈ કઈ બાબતોનો સમાવેશ ભાગીદારીમાં થાય છે એ બધી બાબતો વિશે અહીં આપણને સમજૂતી આપે છે. અહીં આપણને સમજાવે છે મિત્રો, લાક્ષણિકતાઓ છે એ છે ભાગીદારીની. પેલું છે કરારજન્ય સંબંધ. કરાર એટલે સમજૂતી, સમજૂતીથી સંબંધો વિકાસ પામે છે. એટલે કે જે ભાગીદારી કરાર દ્વારા અસ્તિત્વમાં આવે છે. ભાગીદારી કેના દ્વારા અસ્તિત્વમાં આવે? કરાર દ્વારા. આ કરાર લેખિત કે મૌખિક હોઈ શકે. લેખિત એટલે લખીને અને મૌખિક એટલે બોલીને હોઈ શકે. ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. જો ભાગીદારોના વર્તનમાંથી, વર્તન એટલે વ્યવહાર, ભાગીદારોનો જે વ્યવહાર છે એ વ્યવહારોમાંથી સમજથી પણ ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. કરાર લેખિત હોય તે હિતાવહ છે. હિતાવહ છે એટલે કે લાભદાયી, ફાયદાકારક છે. કરાર કેવો હોવો જોઈએ? લેખિત હોવો જોઈએ. અને એ લાભદાયી છે એટલે કે કરાર એ લખેલો હશે તો હિતાવહ છે. હિતાવહ છે એટલે કે ફાયદાકારક છે. દાખલા તરીકે હું અને મારો ભાગીદાર, અમે બંનેએ ધંધાની શરૂઆત કરી મિત્રો. હવે એ ભાગીદાર મને એવું કહેતો હતો કે હું સવારના ટાઈમમાં આપણા ધંધા ઉપર આવીને બેસીશ. એટલે મેં એમ કીધું કે કંઈ વાંધો નહીં, હું બપોરના ટાઈમમાં આપણા ધંધા ઉપર આવીને બેસીશ. આવો અમારી બેની વચ્ચે કરાર થયો. બોલેલું હશે તો એ કદાચ સવારે નહીં આવે, કદાચ બપોરે હું નહીં આવું. પણ લખેલું હશે તો, લેખિતમાં હશે તો એને પણ આવવું પડશે, મારે પણ આવવું પડશે, એકબીજાએ સમજવું પડશે, એકબીજાએ સપોર્ટ આપવો પડશે. આ રીતે રહેવું જ પડશે, ફરજિયાત થશે. તો અહીં શું કહે છે કે ભાઈ ભાગીદારોના વર્તનમાંથી ઊભી થતી સમજથી પણ ભાગીદાર અસ્તિત્વમાં આવે છે. કરાર લેખિત હોય તે હિતાવહ છે. હિતાવહ છે એટલે કે લાભકારક છે, ફાયદાકારક છે. એના પછી છે સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ ખૂબ જ સરળ છે. ખૂબ સરળતાથી સ્થાપના વિધિ થઈ શકે. કાયદાની કોઈ જટિલ કે લાંબી વિધિમાંથી પસાર થવું પડતું નથી. કાયદાની કોઈ લાંબી કે જટિલ વિધિમાંથી પસાર થવું પડતું નથી. કોઈ મુશ્કેલીમાંથી પસાર થવું પડતું નથી. એના પછી છે નોંધણી. ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી. જો મિત્રો કરાવો તો સારું, પણ ફરજિયાત નથી. એટલે કે ભાગીદારીની પેઢી નોંધણી કરાવવી જ પડે એવું કંઈ હોતું નથી. પરંતુ હિતાવહ છે, પરંતુ લાભદાયી છે. આવી નોંધણી ભાગીદારી પેઢીના નોંધણી અધિકારી એટલે કે રજિસ્ટ્રાર ઓફ ફોર્મ્સ પાસે ભાગીદારી કરાર રજૂ કરીને કરાવવામાં આવે છે. જો નોંધણી એ કોની પાસે કરવામાં આવે તો કે નોંધણી અધિકારી પાસે, એટલે કે સરકારનો જે પ્રતિનિધિ હોય એની પાસે જવાનું અને તમે તમારી જે ભાગીદારી પેઢી છે એની નોંધણી કરાવી શકશો. તમે એનું રજિસ્ટ્રેશન કરાવી શકશો અને રજિસ્ટ્રેશન નંબર આવી ગયા પછી એ તમારી ભાગીદારી પેઢી એ કેવી ગણાશે તો કે કાયદેસરની. ઓકે. એના પછી છે ભાગીદારોની સંખ્યા. ભાગીદારી પેઢીમાં ભાગીદારોની સંખ્યા ઓછામાં ઓછી 2 હોય છે. ઓછામાં ઓછી 2. જો પેઢી સરાફ બેન્કિંગ ધંધો કરતી હોય તો વધુમાં વધુ 10 અને અન્ય કોઈ સામાન્ય પ્રકારનો ધંધો કરતી હોય તો વધુમાં વધુ 20. મિત્રો યાદ રાખજો, આપણને 1 માર્કના MCQમાં પૂછાઈ શકાય. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 જણા હોવા જોઈએ. સરાફ એટલે કે બેન્કિંગ જેવો ધંધો કરતા હોય તો એમાં 10 અને વધુમાં વધુ 20 લોકો એ શું કરી શકે તો કે ભાગીદારી પેઢીમાં રહી શકે. એના પછી છે ઉદ્દેશ. ઉદ્દેશ એટલે ઈચ્છા, અપેક્ષા, હેતુ, આશા, આ બધી બાબતોને કહેવાય ઉદ્દેશો. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરી નફો મેળવવાનો હોય છે. ભાગીદારી પેઢીનો મુખ્ય ઉદ્દેશ શું હોય? કાયદેસરની ધંધાકીય પ્રવૃત્તિ કરીને નફો પ્રાપ્ત કરવો, નફો મેળવવાનો હોય. નફાનો હેતુ
વિનાની પ્રવૃત્તિ ભાગીદારી નથી. નફા વિનાની પ્રવૃત્તિ એ ભાગીદારી નથી. પહેલાં એમાં હેતુ શું હોય? નફાનો. દાખલા તરીકે સામાજિક સેવા, ધાર્મિક કાર્ય કરવાની પ્રવૃત્તિ કાયદેસરની હોવા છતાં તે નફાનો ઉદ્દેશ ન હોવાથી તે ભાગીદાર ન ગણાય. જો સામાજિક કોઈ સેવા કરવામાં આવે અથવા તો ધાર્મિક કાર્ય કરવામાં આવે તો એ કાયદેસરના બધા કામ છે, કાયદેસર રીતે કામ ગણાય, પણ એમાં કોઈ નફાનો ઉદ્દેશ ન હોય એટલા માટે એને ભાગીદારી કહેવાય નહીં મિત્રો. એ ભાગીદારી કહેવાશે નહીં, ભાગીદારી તરીકે ઓળખાશે નહીં. એના પછી છે મૂડી. સામાન્ય રીતે બધા જ ભાગીદારો મૂડી લાવે છે. મૂડી એટલે નાણાં, પૈસા. સામાન્ય રીતે બધા જ ભાગીદારો શું કરે તો કે મૂડી લાવે. તેમ છતાં મૂડી લાવવી એ બધા ભાગીદારો માટે ફરજિયાત નથી, કારણ કે કરારમાં દર્શાવ્યા પ્રમાણે ભાગીદારો મૂડી લાવે છે. કરારમાં જે રીતે નક્કી કર્યું હોય એ મુજબ ભાગીદારો મૂડી લાવે છે. દાખલા તરીકે અમુક વ્યક્તિ એવા હોય કે જેની આવડત છે, જેની પાસે સારામાં સારું કામ કરવાની શક્તિ છે, જેની પાસે સારામાં સારું કામ કરવાની તાકાત છે, એ વ્યક્તિ શું કરશે તો કે કામ કરશે પણ પૈસા લાવશે નહીં. એના પછી સંચાલન. સંચાલન એટલે શું કહેવાય મિત્રો? સંચાલન એટલે તો કે સંચાલન એટલે મેનેજમેન્ટ અંગ્રેજીમાં કહેવાય. એટલે કે અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા, એને આપણે સંચાલન કહેવાય. તો અહીં શું કહે છે? ભાગીદારી પેઢીમાં ધંધાનું સંચાલન બધા જ ભાગીદારો સંયુક્ત રીતે કરી શકે. ધંધાનું સંચાલન બધા ભાગીદારો કેવી રીતે કરે? સંયુક્ત રીતે, એટલે કે સાથે મળીને. બધા જ ભાગીદારોને ધંધાના નિર્ણયોમાં ભાગ લેવાનો અધિકાર છે. બધા જ ભાગીદારને ધંધામાં નિર્ણયો લેવામાં ભાગ લેવાનો શું છે તો કે અધિકાર. કે કોઈ પણ નિર્ણય હશે, કોઈ પણ ડિસિઝન લેવું હશે તો બધા ભાગીદાર સાથે મળીને નિર્ણય લઈ શકશે, કારણ કે બધા ભાગીદારોનો હિસ્સો કેવો હોય? સરખો હોય મિત્રો. કરારમાં દર્શાવ્યા મુજબ કોઈ એક કરતાં વધારે ભાગીદારો પણ સંચાલન કરી શકે. જે રીતે કરારમાં દર્શાવ્યું હોય એ મુજબ એક અથવા એકનાથી વધારે ભાગીદારો પણ ધંધામાં શું કરી શકે? સંચાલન. એના પછી છે અમર્યાદિત જવાબદારી. ભાગીદારોની જવાબદારી કેવી હોય? અમર્યાદિત, એટલે કે ભાગીદારો એમાંથી કંઈ કહી શકે નહીં. એટલે કે વૈયક્તિક માલિકીની જેમ દેવાની ચૂકવણીની બાબતમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત છે. ભાગીદારોની જવાબદારી કેવી છે? અમર્યાદિત છે. જરૂર પડે પોતાની ખાનગી મિલકતો વેચીને પણ પેઢીનું દેવું ચૂકવવું પડે. જરૂર પડે પોતાની ખાનગી જે મિલકતો છે એ પણ વેચી નાખવી પડે અને દેવું ચૂકવી દેવું પડે. ભાગીદારોના કરાર મુજબ ભાગીદારી પેઢીના દેવા માટે ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત રીતે જવાબદાર છે. ભાગીદારો વ્યક્તિગત અને સંયુક્ત એટલે સાથે મળીને એ શું છે તો કે જવાબદાર છે. આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે તો બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરવા પડે. જો અહીં શું કહે છે કે ભાઈ આથી જો કોઈ પણ એક ભાગીદાર પેઢીના દેવા પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ ન કરી શકે, પોતાની અંગત જે મિલકત છે એમાંથી ભરપાઈ ન કરી શકે, સમજી લેજો, તો શું થવાનું? તો એ બાકીના ભાગીદારોએ પોતાની અંગત મિલકતમાંથી ભરપાઈ કરી દેવું પડે, એટલે કે બધા પૈસા એને ચૂકવી દેવા પડે. એના પછી છે માલિકીની ફેરબદલી. માલિકીની ફેરબદલી એટલે કે માલિક એમાં ફેરબદલ થાય. કઈ રીતે? ભાગીદારી પેઢીમાં માલિકીની ફેરબદલી સરળ નથી. બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાની ભાગ બીજાની તરફેણમાં બદલી શકતો નથી. જો બધા જ ભાગીદારોની સંમતિ વગર કોઈ પણ ભાગીદાર પોતાનો ભાગ બીજાની તરફેણમાં બદલી શકતો નથી. બીજાની તરફેણ એટલે કે બીજાની બાજુ એ બદલી શકતો નથી. જો કોઈ ભાગીદાર બધા જ ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદાર પેઢીનું વિસર્જન કરાવી શકે છે. જો અહીં શું કહે છે કે જો કોઈ ભાગીદાર બધા જ ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે, એટલે કે કોઈ પણ ભાગીદાર કોઈ પણ બાબતમાં ફેરફાર કરવો હોય તો બધા ભાગીદારોને પૂછવું પડે મિત્રો. બધા ભાગીદારોને પૂછવામાં ન આવે, બધા ભાગીદારો સાથે વાત કરવામાં ન આવે, અને જો ફેરફાર કરવામાં આવે તો એવું ચાલે નહીં. એટલે શું કહે છે કે જો કોઈ ભાગીદાર બધા જ ભાગીદારોની સંમતિ વગર હિસ્સાની ફેરબદલી કરે તો કોઈ પણ ભાગીદારનું પેઢીનું વિસર્જન કરાવી શકે. જે કાંઈ હિસ્સો છે, જે કાંઈ હક છે, દાખલા તરીકે હું તમને એક વાત સમજાવું, સમજજો. એક પેઢી છે, પેઢીનું નામ છે લક્ષ્મી નારાયણ. પેઢીનું નામ શું છે? લક્ષ્મી નારાયણ. આ પેઢીમાં 3 પાર્ટનર છે. એક છે પ્રભુ,
એક છે ઈશ્વર અને એક છે ભગવાન. આ 3 પાર્ટનરો છે મિત્રો. હવે આ વ્યક્તિ અને આ વ્યક્તિ, આ બંને એવું નક્કી કરે છે કે પેઢીમાંથી નાણાંનો ઉપાડ કરીએ. એ વાતની જાણ એણે આને નથી કરી. હવે આને એ વાતની ખબર પડી. આને એ વાતની ખબર પડી. હવે એ શું કરશે તો કે આ જે પેઢી છે ને એને બંધ કરાવી શકશે. એ પેઢીને શું કરાવી શકશે? બંધ કરાવી શકશે. હવે એ પેઢી બંધ થઈ જશે મિત્રો, એટલે એનું થઈ જશે વિસર્જન. અહીં વાત આપણને એ જ સમજાવવામાં આવે છે કે જો આની સંમતિ વગર, આને પૂછ્યા વગર જો આ બંને કોઈ નિર્ણય લેશે તો આ ડાયરેક્ટ પેઢી ઉપર કંઈ પણ કરી શકશે. કારણ આ શું છે? પેઢીનો ભાગીદાર એટલે પૂરેપૂરો હિસ્સેદાર છે. ઓકે મિત્રો, સમજાય છે આ કે ના? એના પછી આગળ કે છે ધારાકીય સ્થાપના. ધારાકીય એટલે કે કાયદાકીય, જેને કહેવાય કાયદાકીય. ઓગણીસો 32ના ભારતીય ભાગીદારી કાયદામાં ભાગીદારનો હક, ફરજો, નિયમો, પેઢીની નોંધણી તેમજ અન્ય જોગવાઈઓ દર્શાવવામાં આવ્યા છે. જો અહીં શું કે છે? 1932માં ભારતીય ભાગીદારી કાયદા અનુસાર ભાગીદારોના હક, એની ફરજો, એના નિયમો અને પેઢીની નોંધણી આ બધી જોગવાઈઓમાં દર્શાવેલી છે. એના પછી જે પેઢીનું આયુષ્ય એટલે કે કેટલો સમય એ પેઢી ચલાવી શકાશે એ. તો ભાગીદારીનું આયુષ્ય મર્યાદિત છે. ભાગીદારો અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. ભાગીદારી અને ભાગીદારી પેઢીનું અલગ અસ્તિત્વ છે. એટલે કે ભાગીદારી અને ભાગીદારી પેઢી આ બેનું અસ્તિત્વ એટલે કે બે કેવા છે? અલગ અલગ. તેને કારણે કોઈ એક ભાગીદાર અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારીનો અંત આવે છે. જો મિત્રો કોઈ ભાગીદાર એ અસ્થિર મગજનો થાય, મૃત્યુ પામે કે નાદાર જાહેર થાય તો ભાગીદારી પેઢીનો અંત આવે. હવે કેવી રીતે હું તમને સમજાવું? દાખલા તરીકે મારી જે ભાગીદારી પેઢી છે એ ભાગીદારી પેઢીમાં અમે 2 જણા ભાગીદાર છીએ. હવે પરિસ્થિતિ સંજોગ એવા બન્યા કે હું રસ્તા ઉપર જતો હતો અને મારું એક્સિડન્ટ થઈ ગયું. હવે મારું એક્સિડન્ટ થઈ ગયું અને મારું મૃત્યુ થઈ ગયું તો હવે મારો ભાગીદાર એકલો ધંધો કરશે. અરે કોઈ પણ વ્યક્તિ એકલો ધંધો કરતો હોય તો એને વૈયક્તિક માલિકી કહેવાય, એને ભાગીદારી કહેવાય નહીં. તો એની રીતે પોતાની રીતે શું કરશે તો કે પોતાની રીતે ધંધો સંભાળશે. એ તો વૈયક્તિક માલિકી કહેવાય. એટલે કે ભાગીદારી પેઢીનો અહીંયા શું આવી ગયો? અંત આવી ગયો. હવે એનું કંઈ અસ્તિત્વ રહ્યું નહીં. હવે મિત્રો બીજી વાત એવી બની, બીજી ઘટના એવી બની કે મારું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટ પછી મારું મૃત્યુ ન થયું પણ મારા મગજમાં લાગી ગયું, એટલે હું અસ્થિર મગજનો થઈ ગયો. મારા મગજની જે તીવ્રતા હતી એ નબળી પડી ગઈ. હું મગજથી બેકાબૂ થઈ ગયો, મને કંઈ યાદ ન રહ્યું.
હવે એવી ઘટના બને તો પણ ફરજિયાત ભાગીદારીનો અંત આવે. એ પછી એવું બન્યું કે ભાઈ હું નાદાર જાહેર થઈ ગયો, મારી ઉપર દેવું વધતું જ ગયું. હવે હું કોઈને પૈસા ચૂકવી શકું એમ નથી, મારી પાસે હવે પૈસા જ નથી. તો હવે મારી કન્ડિશન એવી થઈ કે મને લોકો મારી નાખે, લોકો મને હેરાન કરે, એના બદલે મેં નાદારી નોંધાવી દીધી. એનો અર્થ એવો થાય કે ભાઈ મેં કાયદેસર રીતે હવે હું પૈસા ભરી નથી શકું એમ એવી કોર્ટમાં અરજી કરી દીધી અને મેં નાદારી નોંધાવી. હવે મિત્રો એવું થશે કે હું નાદાર થઈ જાઉં એટલે મારું ભાગીદારીમાં અસ્તિત્વ રહેશે નહીં, ભાગીદારીમાં હું હોઈશ નહીં. હું ભાગીદારીમાં નહીં હોઉં એટલે મારી ભાગીદારીનો અંત આવશે અને એ ભાગીદારીનો અંત આવી જાય એટલે કે ભાગીદારી બંધ થઈ જાય. બાકીના ભાગીદારો સર્વસંમતિથી સંબંધિત ભાગીદારના ભાગની વહેંચણી અંદરોઅંદર અથવા નવા ભાગીદારનો પ્રવેશ દ્વારા કરી શકે છે. જો નવા ભાગીદારના પ્રવેશ દ્વારા પણ ભાગીદારને એન્ટ્રી આપી શકાય એટલે કે નવો ભાગીદાર તમે એડ કરી શકો, દાખલ કરી શકો. આમ ભાગીદારીનો અંત આવે છે, પરંતુ ઘણીવાર ભાગીદારી પેઢીનું વિસર્જન થતું નથી. ઘણી વખત એવું બને કે ભાઈ 4-5 ભાગીદાર હોય અને એમાં એક ભાગીદાર આવી કોઈ મુશ્કેલીમાં પડ્યો હોય તો શું થવાનું મિત્રો? તો એવું થવાનું છે કે ભાઈ બાકીના જે ભાગીદારો છે એ ભાગીદારો એ ધંધો ચલાવશે, એમાં કંઈ પ્રોબ્લેમ થશે નહીં, એમાં કંઈ ફેરફાર થશે નહીં, એમાં કંઈ બદલાવ થશે નહીં. એના પછી જે ફાયદા, શેના ફાયદા છે? ભાગીદારીના. સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ સરળ અને ઓછી ખર્ચાળ છે. સ્થાપના વિધિ માટે કોઈ ખાસ કાયદાની વિધિમાંથી પસાર થવું પડતું નથી. કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવવી ફરજિયાત નથી, પરંતુ હિતાવહ છે. કાયદા અનુસાર ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ એટલે કે ભાગીદારી પેઢી સ્થાપવી એ ફરજિયાત નથી, પણ હિતાવહ છે. કાલ સવારે ભાગીદારોની વચ્ચે કંઈ મુશ્કેલી થાય, કંઈ ઝઘડવાનું થાય અને જો સ્થાપના કઈ રીતે એની નોંધણી કરાવેલી હોય તો શું થશે મિત્રો? તો ઝઘડવાનું થશે નહીં, એકબીજાના લખાણથી ડરશે અને એને કારણે વ્યક્તિઓની વચ્ચે સમાધાન થઈ જશે અને વ્યક્તિઓની વચ્ચે કાયમને માટે સંબંધો ટકી રહેશે. પણ જો નોંધણી ન કરાવી હોય તો પણ ચાલે એટલા માટે છે કે એ ફરજિયાત નથી. એના પછી છે કાર્યક્ષમ સંચાલન. કાર્યક્ષમ એટલે કામ કરવાની જે ક્ષમતા છે એ મુજબનું સંચાલન, એ મુજબનું મેનેજમેન્ટ. તો વૈયક્તિક માલિકી કરતાં ભાગીદારી પેઢીમાં એક કરતાં વધુ વ્યક્તિઓ હોવાથી તેમાંના વિશિષ્ટ જ્ઞાન, બુદ્ધિનો, આવડતનો અને અનુભવનો લાભ પેઢીને મળે છે. ધંધાનું સંચાલન ભાગીદારોના હાથમાં જ હોવાથી તેઓ સંચાલનના વ્યક્તિગત રસ અને કાળજી લે છે. સંચાલનમાં વ્યક્તિગત રસ લેશે અને વ્યક્તિગત કાળજી લેશે અને યોગ્ય રીતે એ શું કરશે? તો કે યોગ્ય રીતે, કાયદેસર રીતે એ ધંધાને ચલાવશે અને એ ધંધામાં પોતાનું જે બુદ્ધિ છે, પોતાની જે આવડત છે એ મુજબ પોતે મેનેજમેન્ટ કરશે અને સારામાં સારું સંચાલન કરી અને ભાગીદારી પેઢીનો વિકાસ કેમ થાય, ભાગીદારી પેઢી કેમ આગળ વધે એવા પ્રયત્નો કરશે. એના પછી જે ભાગીદારોનું કર્મચારીઓ પર પ્રત્યક્ષ નિયંત્રણ હોવાથી પેઢીનું કાર્યક્ષમ સંચાલન થાય છે. જો પ્રત્યક્ષ નિયંત્રણ એટલે કાબુ પોતે એમાં જ રહેતા હોવાને કારણે, એટલે કે ધંધાકીય એકમમાં જ હોવાને કારણે કર્મચારીઓ પર પ્રત્યક્ષ નિયંત્રણ રાખે છે અને કર્મચારીઓ જે કામ કરે છે એ કામ ઉપર સતત ને સતત દેખરેખ થતી હોવાને કારણે શું થવાનું છે કે કાર્યક્ષમ સંચાલન એટલે કે સંચાલન બહુ સારી રીતે થવાનું છે. એના પછી જે શાખ પાત્રતામાં વધારો, શાખ એટલે પ્રતિષ્ઠા, શાખ પાત્રતામાં શું થશે? વધારો. પ્રત્યેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોવાથી વેપારીઓ પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતાં અચકાતા નથી. જો પ્રત્યેક ભાગીદારની જવાબદારી અમર્યાદિત હોય, બધા ભાગીદારો કેવા હોય? અમર્યાદિત હોય. એટલા માટે વેપારી કે પેઢીને ઉધાર માલ કે વેચતા કે નાણાંને ધિરાણ કરતાં અચકાતા નથી. લેણદારો તેમનું લેણું ગમે તે ભાગીદારી પેઢી પાસેથી તેમજ ખાનગી મિલકતોમાંથી પણ વસૂલ કરી શકે છે. આથી વૈયક્તિક માલિકીની સરખામણીમાં ભાગીદારીના ધંધા માટે શાખ પ્રાપ્તિની શક્યતા વધુ છે. એટલે કે ભાઈ પ્રતિષ્ઠા એ સારામાં સારી હોય, બધા એકબીજાને ઓળખતા હોય અને એવી જ રીતે એકબીજાને ઓળખતા હોય તો ધંધો પણ સારામાં સારી રીતે કરાવી શકાય અને શાખ વેચાણ પણ કરી શકાય. દાખલા તરીકે 5 ભાગીદાર હોય, એક ભાગીદારને 10 જણા ઓળખે છે તો 5 ભાગીદારને ટોટલ 50 જણા ઓળખે તો એ 50-50ને ઉધાર વેચાણ કરી શકાય છે. એ 50-50ની સાથે ઉધારથી ધંધો કરી શકાય છે. એના પછી છે વધુ મૂડી. ભાગીદારી પેઢીમાં 2 કે તેથી વધુ ભાગીદારો હોવાથી મૂડી વધુ મેળવી શકાય.
ભવિષ્યમાં ધંધો વિકસે ત્યારે વધુ મૂડીની જરૂર પડે તો નવા ભાગીદારને પ્રવેશ આપી જરૂરી વધુ મૂડી મેળવી શકાય. જો ભાગીદારી પેઢીમાં એવું થાય છે મિત્રો કે કોઈ ભાગીદાર બે છે અને હવે એ બે ભાગીદારોએ પૈસા તો રોક્યા છે પણ હજી નાણાંની જરૂરિયાત છે, હજી પૈસા ઘટે છે, તો નવા ભાગીદારને પ્રવેશ આપી અને એને પણ મૂડી એડ કરાવી શકાય, એને પણ મૂડી દાખલ કરાવી શકાય. અને એની મૂડી દાખલ કરી અને એ ભાગીદારને શું કરી શકાય તો કે એ ભાગીદારને બોલાવી અને પ્રવેશ આપી અને નાણાં રોકવા માટેનું કહી શકાય. એના પછી છે શ્રમ વિભાજનનો લાભ. શ્રમ વિભાજન એટલે કે કામનું વિભાજન થઈ જશે, એનો લાભ મળે. પેઢીના જુદા જુદા ભાગીદારોની કુશળતા તેમજ તેમની શક્તિઓનો લાભ મેળવી શકાય. દરેક ભાગીદાર તેમની શક્તિના આવડતના પ્રમાણમાં કામ સોંપી શ્રમ વિભાજનનો લાભ મેળવી શકે. દરેક વ્યક્તિ શ્રમ વિભાજનનો લાભ મેળવી શકે એટલે કે કામ એનો લાભ મેળવી શકે. એનું જે કંઈ કામ થાય છે એ કામમાં શું થવાનું છે તો કે એ કામમાં એ વહેંચણી કરી દેશે અને એ વહેંચણીને કારણે કોઈની ઉપર વધારે કામ ટકશે નહીં, વધારે બોજો રહેશે નહીં. આમ શ્રમ વિભાજનનો શું થશે તો કે લાભ મેળવી શકાય. એના પછી યોગ્ય નિર્ણય. ભાગીદારી પેઢીમાં કોઈ એક પણ બાબત અંગે નિર્ણય લેતા પહેલાં તેની ઉપર ચર્ચા વિચારણા થાય છે. કોઈ પણ એક બાબત ઉપર નિર્ણય લેતા પહેલાં એની ઉપર શું થાય? ચર્ચા વિચારણા. વધારે ભાગીદારો એટલે એકબીજાને પૂછીને જ કામ કરે એટલે ચર્ચા વિચારણા થાય. દરેક ભાગીદારનું મંતવ્ય લેવા પછી જ ધંધાના હિતમાં સર્વસંમતિ નિર્ણય લેવાય છે. ધંધાના હિતમાં એટલે કે ધંધાને લાભ થાય, એના ફાયદે થાય એ રીતે બધાનું મંતવ્ય જાણી અને પછી શું કરી શકાશે? પછી જ નિર્ણય લેવાશે. એ પહેલાં નિર્ણય લેવાશે નહીં, એ પહેલાં કોઈ બાબત નક્કી કરાશે નહીં. નિર્ણય પ્રક્રિયામાં બધા જ ભાગીદારોના જ્ઞાન અને અનુભવનો લાભ મળતો હોવાથી ભૂલભરેલા નિર્ણયની શક્યતા ઓછી રહે. જો બધા જ ભાગીદારોનું જ્ઞાન, બધા જ ભાગીદારોની પાસે જે કંઈ આવડત છે એનો પણ લાભ મેળવી શકાય છે અને એને કારણે ભૂલભરેલા નિર્ણય લેવાતા નથી, એને કારણે કોઈ મુશ્કેલી સર્જાતી નથી, એને કારણે કોઈ પ્રોબ્લેમ થતા નથી. એના પછી આગળ કહે છે મિત્રો આપણને પરિવર્તનશીલતા. પરિવર્તનશીલતા એટલે શું તો કે બદલાવ. તો અહીં શું કહે છે? ભાગીદારી એ સ્વૈચ્છિક કરાર છે. અસ્વૈચ્છિક. અસ્વૈચ્છિક એટલે સ્વૈચ્છિક ન હોય એવું. સ્વૈચ્છિક એટલે પોતાની ઈચ્છાથી. આ કેવો કરાર છે? પોતાની ઈચ્છા વગરનો. આ કરારમાં જરૂર મુજબ ફેરફાર કરી શકાય. જે કંઈ જરૂર હોય એમાં ફેરફાર કરી શકાય. બદલાતા સંજોગો મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં અને તેના માળખામાં પણ જરૂરી ફેરફાર સહેલાઈથી કરી શકાય. બદલાતા સંજોગ મુજબ ભાગીદારી પેઢીના સંચાલનમાં અને તેમના માળખામાં પણ જરૂરી ફેરફાર સહેલાઈથી કરી શકાય. જે મુજબ ફેરફાર કરવો એ મુજબ કરી શકાય છે. લઘુમતીના હિતોનું રક્ષણ. લઘુમતીના હિતોનું રક્ષણ એટલે શું કહે છે તો કે સામાન્ય રીતે ભાગીદારીના ધંધામાં કોઈ પણ કાર્ય બધા ભાગીદારોની સંમતિથી થાય છે. કોઈ પણ કાર્ય એ કેવી રીતે થાય તો કે બધા ભાગીદારોની સંમતિથી, બધા ભાગીદારોની ઈચ્છાથી. પેઢીના નિર્ણયોમાં કોઈ પણ પ્રકારનો એક ભાગીદાર અસહમતિ હોય તો પણ કાર્ય થઈ શકતું નથી. એક ભાગીદારની અસહમતિ હશે તો પણ કામ થઈ શકતું નથી. કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જનની માંગણી કરી શકે છે. કોઈ પણ ભાગીદાર એ પેઢીના વિસર્જનની શું કરી શકે તો કે માંગણી કરી શકે. આમ લઘુમતીના હિતોનું રક્ષણ થાય છે. લઘુમતીના હિતોનું રક્ષણ એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય એ ભાગીદારીમાં જોડાઈ ગયા પછી એનો જે હિત હોય, એની જે સંમતિ હોય એનો લાભ લઈ શકાય. લઘુમતી બીજી રીતે તમને સમજાવું મિત્રો. અમુક કાસ્ટ છે ને, જો ભારતના બંધારણમાં આપણી જે નાતી છે ને એ નાતીને SC, ST, OBC અને લઘુમતી આમ 4 પ્રકારે ડિવાઇડેશન કર્યું છે. એમાં પછી 5મી આવે જનરલ. 136થી વધારે નાતી OBCમાં આવે. કોઈ હરિજન હોય, વણકર હોય, ચમાર હોય તો SCમાં આવે. કોઈ રબારી હોય, આદિવાસી હોય તો એ STમાં આવે. તો આમ જુદી જુદી નાતીના આપણે ભાગલા પાડ્યા. એમાં લઘુમતી સભ્ય તો તમને ખબર હોય તો ક્રિશ્ચન. તો મિત્રો અમુક પારસી હોય છે, ક્રિશ્ચન હોય છે, એ લોકો આવે લઘુમતીમાં. તો લઘુમતી ભાગીદાર હોય તો એના હિતોનું રક્ષણ એટલે કે એને જે લાભ છે એનું હિત, એનું રક્ષણ થાય એનું પણ ધ્યાન રાખવું પડે. એના પછી ગ્રાહકો સાથે સીધો સંબંધ. તો વૈયક્તિક માલિકીની જેમ ભાગીદારોના પણ ગ્રાહકો અને કર્મચારીઓ સાથે સીધા સંપર્કમાં આવી શકાતું હોવાથી તેમની જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય. એની જે કંઈ જરૂરિયાત હશે એ મુજબ એમાં શું કરી શકાય? ફેરફાર કરી શકાય. એના પછી જે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. ભાગીદારી પેઢીમાં 2 અથવા 2 કરતાં વધારે ભાગીદારો હોવાથી આર્થિક સત્તા બધા જ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જાય છે. જો આ ભાગીદારી પેઢીમાં 2 અથવા 2 કરતાં વધારે ભાગીદારો હોવાથી આર્થિક સત્તા બધા જ ભાગીદારોની વચ્ચે
જાય છે. એના પછી છે આવકવેરાનો બોજો ઓછો. આવકવેરો બધાયનો કેટલી આવક બધાયની કેવી થઈ જાય તો કે જુદી જુદી, એટલે બોજો ઓછો. ભાગીદારી પેઢીનો નફો દરેક ભાગીદારી કરાર મુજબ વહેંચાઈ જતો હોવાથી આવકવેરાનો બોજો ઓછો થાય છે, એટલે કે આવકવેરો એટલો બધો લાગતો નથી. ઓકે મિત્રો, એના પછી આપણને સમજવાનું છે મર્યાદાઓ. શેની મર્યાદા છે તો કે ભાગીદારીની. આ ભાગીદારીની મર્યાદા એ જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં. પણ એ પહેલાં ફરી પાછું તમને કહી દઉં, આટલામાં કંઈ ન સમજાણું હોય, ન ખબર પડી હોય, ન આવડ્યું હોય તો મને ગમે ત્યારે ફોન કરી શકો છો અને ક્વેશ્ચન પૂછી શકો છો. મહેરબાની કરી અને હાએ હા નહીં કરતા, જ્યાં ન સમજાય ત્યાં પૂછવાનું રાખજો. ગમે ત્યારે ફોન કરી શકો છો મારા નંબર ઉપર. અને બીજું કે હું જ્યારે ભણાવું છું ત્યારે ટેક્સ્ટ બુક નજીક રાખો. હું જે શબ્દમાં ટીક કરાવું છું, જે શબ્દ બોલું છું એમાં જ બીજો એનો અર્થ થાય છે એ લખતા રહ્યો. જ્યારે આપણે રૂબરૂ મળવાનું થશે હું ત્યારે હું બધાની ટેક્સ્ટ બુક ચેક કરીશ. ઓકે, અસ્તુ, થેન્ક યુ.